31 ડિસેમ્બર ન્યૂ યર પાર્ટી સમયે ઇસ્તંબુલમાં આતંકી હુમલામાં મોતને ભેટેલી ખુશીનો પાર્થિવ દેહ વડોદરા પહોંચ્યો છે। તે સમયે એરપોર્ટ પર ગમગીની છવાઈ ગઈ હતી। ખુશીના મોતના અહેવાલ બાદ તેના ભાઈ અક્ષય શાહ અને પિતા હિરેન તુર્કી પહોંચ્યા હતા। તેમજ ત્યાંથી ખુશીના પાર્થિવ દેહને તુર્કીથી મુંબઈ અને ત્યાંથી વડોદરા લઈ આવ્યા હતા। વડોદરા એરપોર્ટ ખાતે જિલ્લા કલેક્ટર લોચનસિંહ, સાંસદ રંજનબેન સહિત રાજકીય આગેવાનો પણ પહોંચ્યા હતા। વડોદરા અને મુંબઈમાં ફેશન ક્ષેત્રે ડંકો વગાડનાર ફેશન ડિઝાઇનરના પાર્થિવ દેહને જોઈને પરિવારજનોની આંખોમાં પણ આંસુ રોકાઈ શકતા ન હતા। અને આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે રૂપેશ, આખરે આજે ખુશીના પાર્થિવ દેહને વડોદરામાં લવાયો છે, ત્યારે શું છે વધુ અપડેટ્સ? ચોક્કસ આપણે જણાવી દઉં કે ખુશીના નિવાસ સ્થાનેથી ભારે ગમગીની વચ્ચે અંતિમ યાત્રા શરૂ થઈ ચૂકી છે। અહીંયા આગળ મોટી સંખ્યામાં એના પરિવારજનો અહીંયા આગળ ખાસ એના નિવાસ સ્થાને છે અને એના અંતિમ યાત્રામાં જોડાયા છે। ક્યાંક ને ક્યાંક લોકોમાં આ બનાવને લઈને ભારે ગમગીની છે, પરંતુ એમના પરિવારજનોનું કેવું છે કે બે દેશોની વચ્ચે જે મદદ મળી, તુર્કીમાં જે એમને મદદ મળી તાત્કાલિક ડેડ બોડી લેવા માટે, એને લઈને પણ ક્યાંક ને ક્યાંક પરિવારજનોનો બંને દેશોનો આભાર પણ માની રહ્યા છે। પણ જ્યારે પોતાની ગુજરાતે પોતાની લાડલી ગુમાવી છે, એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનો સહિત ગુજરાતભરમાં અને ખાસ કરીને વડોદરાની અંદર આ ઘટના લઈને દુઃખનું મોજું જરૂર છે। જી આભાર રૂપેશ સમગ્ર જાણકારી માટે।